અહીં અદ્યતન સુવિધા સાથે અભ્યાસલક્ષી વાતાવરણ છે. અહીં કુશળ સંચાલકોની સાથે વિદ્વાન શિક્ષકોની ફોજ છે. અહીં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અપાવે તેવા અનુભવી કોચ છે. અહીં બોર્ડમાં ધમાકેદાર પરિણામો લાવી શકે તેવા પ્રયત્નશીલ વિનયી વિદ્યાર્થીઓ છે. અહીં નર્સરીથી શરૂ કરીને ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વિષયો સાથે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમો છે. અહીં બોયઝ અને ગર્લ્સ બંને માટે અલગ અલગ વિશાળ હોસ્ટેલ સંકુલ છે. ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટે સફળતાની ચાવી એટલે ક્રિસ્ટલ સ્કૂલ. વધુ માહિતી માટે સંપર્ક કરો 735 999 0303 અથવા 735 999 6789. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજબસ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ટ્યુશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે તે છે આઈએમપી પ્રશ્નો માટે. પરંતુ આજનો જે વિડીયો છે તે છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક વાત જરૂર કહી દઉં કે જે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે તેમના માટે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ અત્યારે બનાવવાની શરૂ છે. હું બનાવી રહ્યો છું. જેવી બની જશે એટલે 11મા ધોરણ વાળાની તમામ વિષયો વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપી દઈશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું કોશિશ કરીશ કે 11મા ધોરણના વિદ્યાર્થીઓને અમુક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો પણ આપી દેવામાં આવે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આઈએમપી પ્રશ્નની સિરીઝ શરૂ થઈ ગઈ છે જે પરીક્ષા સુધી ચાલુ રહેશે. જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આઈએમપી પ્રશ્નો અત્યારે આપી રહ્યો છું. એને પણ બધા વિષયના આઈએમપી પ્રશ્ન આપવામાં આવશે. જ્યારે 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ આવી ગઈ છે. તે પણ બહુ જલ્દી હું તમારા એનો વિડીયો અપલોડ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયોને શરૂ કરશું આજે. તો 10મા ધોરણના વિદ્યાર્થીઓ, તમારા માટે મેં એક લિસ્ટ તૈયાર કરેલું છે. આવા જે લિસ્ટ હોય છે, જે ઇમેજો હોય છે, પીડીએફ હોય છે, તે વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું પોસ્ટ કરતો હોઉં છું. તો ટેલિગ્રામ ચેનલ જો તમે જોઈન્ટ નથી કરી તો તમે જલ્દી જોઈન્ટ કરી લેજો. ઈ ટ્યુશન ગુજરાતી આપણી એ જ નામથી ટેલિગ્રામ ચેનલ છે, પરંતુ અહીંયા સ્પેલિંગ સાચો લખવો પડશે. ઠીક છે? તો 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને 10 પ્રશ્ન આપીશ. એ 10 પ્રશ્નોમાંથી ગેરંટીથી પ્રશ્ન પૂછાશે. તમારા 10 માર્ક્સ પાકા એમ જ સમજજો. વિભાગ ડી ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર જે તમને પ્રશ્ન પૂછાય છે મોસ્ટ ટાઈમ 5 ગુણના, એના મોસ્ટ ટાઈમ પ્રશ્નમાં પહેલો છે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન ખરેખર આઈએમપી છે. પહેલો જ પ્રશ્ન હશે ડાયજેસ્ટ ની અંદર. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. બીજો પ્રશ્ન છે કે ધાતુ વિદ્યા પછી રસાયણ વિદ્યા. ત્રીજો છે ફ્રેન્ડ્સ, પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની સમીક્ષા કરો. વૈદક વિદ્યા અને એટલે ડોક્ટરી શાસ્ત્રની બધું. કદાચ પ્રશ્ન ટ્વિસ્ટેડ કરીને આવે તો તમે ચિંતા કરતા નહીં. કઈ ટાઈપના પ્રશ્ન પૂછાશે? ઠીક છે? પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. આર્યભટ્ટનું ને બધું તમારે લખવું પડશે. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ફ્રેન્ડ. જુલાઈમાં એક વખત પૂછાઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ બસ આટલા જ પ્રશ્ન આ પાઠની અંદરથી છે મોસ્ટ આઈએમપી. હવે આ એક પાઠમાંથી તમને જે પૂછાય છે તે હવે હું તમને જે પ્રશ્ન આપું છું તે છે ફ્રેન્ડ્સ, ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી તેને અંકુશમાં લેવાના પગલા જણાવો. ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી તેને અંકુશમાં લેવાના પગલા જણાવો. એના પછી છે ફ્રેન્ડ્સ, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોની મુખ્ય જોગવાઈઓ સમજાવો. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. એના પછી છે ફ્રેન્ડ્સ, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ભારતીય બંધારણમાં, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એના પછી છે ફ્રેન્ડ્સ, વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ સમજાવો અથવા વર્ણવો. વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો. એના પછીનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 અને 5 ટોટલ 10 પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા છે. પરંતુ ફ્રેન્ડ્સ તમને ખબર હશે
કે ટોટલ 3 પાઠમાંથી વિભાગ ડી ની અંદર પ્રશ્નો પૂછાય છે સામાજિક વિજ્ઞાનમાં, જેમાંથી તમને 2 પાઠના પ્રશ્નો મેં આપી દીધા. તમારે નીચે કમેન્ટ કરીને જણાવવાનું છે કે જે મેં પ્રશ્ન આપેલા છે તે કયા પાઠના છે, કયા 2 પાઠના પ્રશ્નો મેં તમને આપેલા છે. પરંતુ ફ્રેન્ડ્સ તમને કહી દઉં કે હજી એક પાઠ તમને પરીક્ષામાં પૂછાશે, પરંતુ તે પ્રશ્ન અથવામાં હશે. ખાસ ધ્યાન રાખજો, જો આ 10 પ્રશ્નો તમે કમ્પ્લીટ ઝડપે સલાક પાકા કરી લીધા હશે તો હવે પછી હું જે 6 પ્રશ્ન તમને આપું છું એ કરવાની જરૂર નથી. પરંતુ જો આ 10 પ્રશ્નમાં અચૂડચું થતું હોય, પરફેક્ટ તૈયારી નહીં હોય, તમને એમ થાય કે મને આ ના આવડે તો પેલો આવડશે, પેલો નહીં આવડે તો આ લખી છે, અથવામાં જો લખવું હોય તો હવે પછીના હું જે 6 પ્રશ્ન આપું છું તે પણ તમારે તૈયાર કરવા જરૂરી છે. ખાસ ધ્યાન રાખજો, ઠીક છે? અને આ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે હવે પછીના જે 6 પ્રશ્ન આપું તે કયા પાઠના છે. તો એમાંથી પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? 2 વખત બોલું જેથી તમે અન્ડરસ્ટેન્ડ કરી અથવા લખી શકો. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો કોઈ પણ 5. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો કોઈ પણ 5. એના પછી છે ફ્રેન્ડ્સ, એક ગ્રાહક તરીકે તમને અન્યાય થાય તો તમે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓમાં ક્યાં કેવી રીતે ફરિયાદ કરી શકો? એક ગ્રાહક તરીકે તમને અન્યાય થાય તો તમે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓમાં ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકો? ભારતીય ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ, એના પછીનો પ્રશ્ન છે, ભારતીય ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ એક ગ્રાહકને મળેલા કુલ અધિકારો જણાવો, કોઈ પણ 3 વિગતવાર સમજાવો. ભારતીય ગ્રાહક સુરક્ષા મુજબ એક ગ્રાહકને કેટલા અધિકારો મળ્યા ટોટલ લખવાના છે અને એમાંથી કોઈ પણ 3 તમારે સમજાવવાના છે. અને લાસ્ટ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ કે કયા કારણોસર ગ્રાહકોનું શોષણ થઈ શકે? તો આ 6 પ્રશ્ન જે મેં તમને એક્સ્ટ્રા આપી દીધા, કયા કારણોસર ગ્રાહકોનું શોષણ થઈ શકે, લાસ્ટ 2 વખત બોલ દો. આટલા પ્રશ્નો મોસ્ટ ટાઈમ પેન આની અંદરથી જ આવશે, ગેરંટીથી. તમે આટલા પ્રશ્ન કરી નાખો. વિભાગની માં સિવાય નકશો છે, નકશામાં એમપી આપવાની જરૂર છે નહીં, કેમ કે ઓલરેડી જે નકશા તમને એવું લાગે મને કમેન્ટ કરીને જણાવજો તો હું તમને કહી દઈશ કયા પાઠમાંથી નકશા તમારે તૈયાર. પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા પાઠમાં નકશા છે, બધામાંથી નકશા પૂછાતા નથી, એટલે એવું લાગે તો કમેન્ટ કરજો તો હું જણાવીશ કયા પાઠમાંથી નકશા એમપી છે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો બસ આજના વિડીયો બસ આટલું જ. વિડીયો વધારે તમારા મિત્રો સાથે શેર કરજો જેથી બધા લોકોને એમપી પ્રશ્નો મળી જાય ફ્રેન્ડ્સ સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી મને લાગે કે આ ટાઈપના વિડીયો તમારે વધારે બનાવવા જરૂરી છે. જો વધારે લાઈક્સ અને વધારે શેર આવશે ફ્રેન્ડ તો હું જરૂરથી બીજા પાઠના પણ એમપી તમને આપીશ. ઠીક છે ફ્રેન્ડ્સ? અને બીજા વિષયોના પણ એમપી આપીશ અને તમને આના સિવાયના જે બીજા વિભાગો છે તેના પણ એમપી આપીશ. આજના વિડીયો પર આટલું જ. મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય અને બાય.